84 બેઠકમાંની છઠ્ઠી બેઠકની રોચક કહાની। એક વખત શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી પ્રયાગરાજના પવિત્ર ત્રિવેણી સંગમ પર પહોંચ્યા। ત્યાં ગંગા નદી અને યમુના નદીના સંગમનો આ દૃશ્ય અત્યંત શાંત અને દિવ્ય લાગતો હતો। તે સમયે ઘણા ભક્તો મહાપ્રભુજી પાસે આવ્યા અને વિનંતી કરી, મહારાજ, અમને એવું જ્ઞાન આપો કે જીવનમાં સાચી શાંતિ મળે। મહાપ્રભુજીએ સ્મિત સાથે કહ્યું, સાચું સુખ અને શાંતિ માત્ર શ્રીકૃષ્ણની નિષ્ઠાવાન ભક્તિમાં છે। પછી તેમણે ત્યાં જ બેસીને શ્રીમદ ભાગવતનો પાઠ શરૂ કર્યો। કહેવામાં આવે છે કે જેમ જેમ કથા આગળ વધી તેમ તેમ આસપાસનું વાતાવરણ વધુ શાંત અને પવિત્ર બનતું ગયું। કહેવામાં આવે છે કે એક ભક્ત ખૂબ દુઃખી અને માનસિક રીતે અશાંત હતો। તે મહાપ્રભુજી પાસે આવ્યો અને પોતાની વ્યથા કહી। મહાપ્રભુજીએ તેને માત્ર એક ઉપદેશ આપ્યો, દિવસમાં થોડો સમય ભગવાનના સ્મરણમાં વિતાવ। ભક્તે આ વાત માની અને નિયમિત રીતે શ્રીકૃષ્ણનું સ્મરણ કરવાનું શરૂ કર્યું। થોડા દિવસોમાં જ તેની અંદર અદ્ભુત શાંતિ આવી ગઈ અને તેનું જીવન બદલાઈ ગયું। આ કહાની આપણને શીખવે છે કે સાચી શાંતિ બહાર નહીં પરંતુ ભગવાનની ભક્તિમાં છે। નાનું પણ સચોટ માર્ગદર્શન જીવન બદલી શકે છે। તેથી છઠ્ઠી બેઠક ભક્તિ, શાંતિ અને કૃષ્ણ પ્રેમનું જીવંત પ્રતીક માનવામાં આવે છે। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ।